વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મેં તો તમને ઘણી બધી વાર આ સિંગ પાકની એટલે સિંગની મીઠાઈની રેસીપી આપી દીધી છે, પરંતુ આજે હું સામગ્રીમાં કરતી હતી એટલે મને એમ લાગ્યું લાવ તમને ફરીથી યાદ કરાવી દઉં. તો મેં એક વાટકું સાવ ધીમા તાપે સિંગને શેકી લીધી છે. મેં આની પહેલાં પણ તમને બહુ ઇઝી પ્રોસિજર કીધેલી કે તમે છે ને સિંગને સાવ ધીમા તાપે શેકીને બંધ કરી દેવાનું, પછી જેટલા ફોતરા નીકળે એટલાને કાઢી લેવાના, ફરીથી સાવ ધીમા તાપે શેકવાની. તો મેં શેકીને એનો ભૂક્કો કરી નાખ્યો છે. મેં એના 3/4 કપ જેટલી મિશ્રી પધરાવીશ અને સાકર મિશ્રી ડૂબે એટલું જળ પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે મેં આમાં મિશ્રી પધરાવી દીધી છે. આમાં મિશ્રી મેં પધરાવી દીધી છે. હવે આમાં આ મિશ્રી ડૂબે એટલું જળ પધરાવીશ. હવે હું આને ધીમા તાપે એક તારની ચાસણી થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી એક તારની ચાસણી સરસ થઈ ગઈ છે. હવે હું આ પધરાવી દઈશ અને પછી એની ઉપર કેસરથી ગાર્નિશિંગ કરીશ. તો તમે જોઈ શકો છો કે હું વ્યવસ્થિત આને હલાવી દઈશ અને પછી એને ગોટી પડતું થશે એટલે એના પીસીસ કરીશ. અને આપણે આમાં જળનું પ્રમાણ થોડુંક ઓછું એટલે પ્રમાણમાં પધરાવશું તો આ સિંગ પાકને થતાં તરત જ થઈ જશે સિંગ પાક. એટલે હવે આપણે એને ગોટી પડતું થવા દઈશું અને વચ્ચે હું હવે હું આમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પધરાવીશ, જેનાથી આપણો સિંગ પાક બહુ જ સોફ્ટ થશે. હવે હું આને થવા દઈશ. તો તમે જોઈ શકો છો હું આને ધીરે ધીરે થવા દઉં છું. ગોટી પડતી થશે એટલે મેં વાસણને ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે. પછી હું એમાં પધરાવી દઈશ ને પછી એમાં કેસરથી ગાર્નિશિંગ કરીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ સરસ ગોટી પડતું થઈ ગયું છે, પરંતુ અત્યારે આપણને આવું લૂઝ લાગે છે. પરંતુ આને ઠરવા દેશું તો એકદમ જ સરસ પીસી પડશે. આને ઠરવા દેવું પડશે એટલે હવે હું આને જરાક 5 મિનિટ માટે કરાવી અને પછી એને ગેસ બંધ કરી દઈશ. તમે જોઈ શકો છો કે આપણું સરસ પથરાઈ ગયું છે અને હજી ગરમ છે. તો જો ગોટી પડતું સરસ થાય છે, પરંતુ આને એકદમ જ ઠરવા દેવું પડશે. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ ઠર્યું નથી, હજી ગરમ જ છે. હું એને મેં કેસરથી ગાર્નિશિંગ કરી લીધું છે. તો આપણી આ બહુ સરસ સામગ્રી તૈયાર થઈ. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. મેં ઘણી બધી વાર રેસીપી મૂકી છે, બહુ જ સરસ થાય છે. અને હવે આવતા તહેવારોમાં અને આજથી ઠાકોરજીને હિંડોળાનું શરૂઆત થઈ ગઈ છે. તો તમે આ સામગ્રી તરીકે આને જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી ચેનલને જોવા માટે, મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હું તમને આ ઠરશે એટલે પીસીસ કરીને જરૂરથી દેખાડીશ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હું તમને આ ઠરી જશે પછી એના પીસીસ કરીને દેખાડીશ. સી યુ ટુમોરો.